ભારતના અગ્રણી સ્ટાર્ટઅપ સમિટ 21BY72 જેની ઐતિહાસિક સિઝન 5 ની સાથે 13 અને 14 જૂન 2026 ના રોજ સુરતના અવધ યુટોપિયા ખાતે યોજાવા જઈ રહ્યો છે। અગાઉના 4 સફળ અને અસરકારક સંસ્કરણ બાદ હવે આ 5મી આવૃત્તિ માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે। ફાઉન્ડર્સ અને ઇન્વેસ્ટર્સ વચ્ચે મજબૂત જોડાણ ઊભું કરવાના વિઝન સાથે શરૂ થયેલી પહેલ એક સમૃદ્ધ ઇકોસિસ્ટમમાં પરિવર્તિત થઈ છે। વિદેશમાંથી ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ કોર્પોરેટર્સ, વેન્ચર કેપિટલ ફંડ્સ, એન્જલ ઇન્વેસ્ટર્સ, ફેમિલી ઓફિસ, નિધિ નિર્માતાઓ, વેલ્થ મેનેજર્સ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઉદ્યોગ અગ્રણીઓને એક મંચ પર લાવે છે। કેટલાક વર્ષોમાં આ સમિટે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવું, સહયોગની તકો ઊભી કરવી, રોકાણ સંબંધિત ચર્ચાઓને વેગ આપવો, નવીનતાને પ્રોત્સાહિત કરવી અને સુરતને સ્ટાર્ટઅપ વેન્ચર કેપિટલ પ્રવૃત્તિનો ઉભરતા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે। કોઈ મૂડી એકત્રિત કરવા, નવા રોકાણકારોનો અવસર શોધવા, વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા, ઉદ્યોગની સમજ મેળવવા, નવીનતમ શોધવા, પ્રોડક્ટ્સ અને સર્વિસીસ વિશે જાણવા, નેટવર્ક વિસ્તૃત કરવા અથવા જાણીતા નેતાઓ પાસે શીખવા ઈચ્છે છે તેમના માટે એક અનોખું પ્લેટફોર્મને પૂરું પાડે છે। આ સમિટ સમગ્ર ભારત આંતરરાષ્ટ્રીય બજારોમાંથી ભાગીદારીને આકર્ષી રહી છે, જેને કારણે સુરત ઇનોવેશન, ઉદ્યોગ સાહસિકતા, રોકાણ અને બિઝનેસ સહયોગના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે। હું મેહુલ શાહ છું અને આ 21/72 જે ઇવેન્ટની સિઝન 5 તમે કરી રહ્યા છે સુરતમાં, આ એક ઇન્ટરનેશનલ લેવલની ઇવેન્ટ છે। તમે ઇન્ડિયાની બહાર પણ અગર કોઈ વેબ સમિટ અટેન્ડ કરો કે કોઈ સ્ટાર્ટઅપ સમિટ અટેન્ડ કરો, એ સેમ ફોર્મેટથી અમે છેલ્લા 4 વર્ષથી સ્ટાર્ટઅપનું સમિટ કરી રહ્યા છે, જે અમે કહીએ છીએ કે ઇન્ડિયાનું સૌથી મોટું સ્ટાર્ટઅપ સમિટ છે વિથ મોર દેન 10,000 પીપલ। એમાં એક એક્ઝિબિશન એરિયા છે વિચ ઇઝ અ કાઇન્ડ ઓફ એક્સપો। ત્યાં તમને અલગ અલગ ઇનોવેટિવ સ્ટાર્ટઅપ્સ જોવા મળશે, જેમ કે ડ્રોન થઈ ગયું, ઇલેક્ટ્રોનિક વ્હીકલ થઈ ગયા, એઆઈ અમને એક નવો બઝવર્ડ છે અને આપણે ઘણા બઝવર્ડ આવીને ચાલ્યા જાય છે અને ઘણા એવા છે જે આપણી લાઈફમાં એડોપ્ટ થઈ જાય છે। તો આજે મારો છોકરો 10 વર્ષનો છે, ત્યારથી મારા ફાધર 68 યર્સના છે, બધા એઆઈ ટૂલ્સ વાપરે છે પોતાના પ્રોફેશનમાં, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કોર્સમાં, અને એ ટાઈપના અમે અહીંયા અલગ અલગ આઈડિયાઝ ડેમોન્સ્ટ્રેટ કરવા માંગીએ છીએ એક્ઝિબિશન એરિયામાં। એક્ઝિબિશન એરિયાથી ઉપર આપણે અવધમાં 2nd ફ્લોર છે, ત્યાં અલગ અલગ પેનલ ડિસ્કશન છે અને કીનોટ સ્પીકર છે, જેમાં આપણે પ્રતિક ગાંધી જે બહુ જાણીતા ગુજરાતી એઝ વેલ એઝ આપણે હિન્દીમાં વેબ સિરીઝ સ્કેમ તમે જોયો હશે હર્ષદ મહેતા પર, તેમાં મેઇન એક્ટર હતા। સો બહુ જાણીતા નામ છે, અંગદ બેદી છે, મનન વોરા છે, પારુલ ગુલાટી છે, જે પોતાનું એક સ્ટાર્ટઅપ બી ચલાવે છે અને એક્ટ્રેસ પણ છે। તો કશે ને કશે આ બધા બહુ નોન ફેસીસ છે, જેનાથી આપણે ઘણું શીખવા પણ મળશે અને એ લોકોના પોતાના સ્ટાર્ટઅપ છે, કાં તો એ લોકોએ ઘણા સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટર તરીકે ઇન્વેસ્ટ બી કર્યા છે, કાં તો બ્રાન્ડ એમ્બેસેડર કોન્ટ્રાક્ટ બી કર્યા છે। એના સિવાય સાર્થક આહુજા બહુ વેલ નોન ફેસ છે। સો એક પેનલ ડિસ્કશન અને કીનોટ સ્પીકર છે। સુરતના ઘણા બધા બિઝનેસમેન જેમ કે લુથરા ગ્રુપથી ધ્રુવ લુથરા આવે છે, તેની સાથે ફાયર સાઇડ ચેટ છે। સુરતમાં બી જેમ અમે ડિસ્કસ કરતા હતા કે સ્ટાર્ટઅપ એટલે શું, તો આપણે મોદીજીની ડેફિનેશન જોઈએ, જે 2016માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ આવી છે અને આ વખતે 10 વર્ષ કમ્પ્લીટ થયા છે। તે ડેફિનેશનમાં 2 વર્ડ આપણી ગવર્મેન્ટ વાપરીએ છીએ, વિચ ઇઝ ઇનોવેશન અને સ્કેલેબિલિટી। તો એવા જ ઇનોવેશન અને સ્કેલેબિલિટી બંને ડેફિનેશન પાર કરી શકે એવા અહીંયા 200 થી 300 વધારે સ્ટાર્ટઅપ હશે। ઇવેન્ટ આપણી થાય છે 13મી જૂન અને 14મી જૂનના દિવસે સવારે 9 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી ટોટલ 6 પેરેલલ બેન્કવે છે, ત્યાં અલગ અલગ કંઈ ને કંઈ એક્ટિવિટી ચાલતી હશે। એક અમારો બહુ મોટો શો જેવું કરીએ છીએ વિચ ઇઝ ટ્રેલ બ્લેઝર માઇન્ડ। તો જેમ આપણે ટીવી પર શાર્ક ટેન્ક જોઈએ છે, એ ટાઈપના ફોર્મેટમાં જ અમે 100થી વધારેમાંથી 12 સ્ટાર્ટઅપ સિલેક્ટ કર્યા છે, જે લોકો અહીંયા પિચ કરશે અને એ પિચમાં ટોટલ 50થી વધારે વેન્ચર કેપિટલિસ્ટ બેંગ્લોર, દુબઈ, યુએસ, દિલ્હી બધેથી આવવાના છે। એની સાથે એન્જલ ઇન્વેસ્ટર છે, જે લોકો સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે, એવા બી 50 લોકો આવવાના છે અને એક શો તરીકે રન કરશું અને જેમાં અમે એક્સપેક્ટ કરીએ છીએ કે ઇવેન્ટ પછી એક કમિટમેન્ટ આવે ઇન્વેસ્ટમેન્ટનું, અને જે લોકો સ્ટાર્ટઅપની રિસ્ક લેવા રેડી હોય કે સપોર્ટ કરવા રેડી હોય તે લોકો પોતાના પૈસા